પૈસાથી મોટું થવું એ માત્ર કાફી નથી. પૈસાથી મોટા થયા પછી પણ માણસ મનથી મોટો થાય એ જરૂરિયાત છે. નહીં તો જેમ જેમ પૈસા વધતા જાય ને એમ લોભ બહુ આવે. એકવાર એક રાજાની સેવા કરનારો માણસ હતો. રાજાની સેવા કરવા જાય. માણસને પ્રલોભન શું કરાવે? રાજાની સેવા કરવા જાય એટલે રોજ રાજા એને 1 રૂપિયો આપે. એ સમયની વાત છે. 1 રૂપિયો આપે અને એ 1 રૂપિયામાં એ બપોરના એની સેવા કરીને આવે ને રૂપિયો લઈને આવે એટલે પછી સાંજે પોતાના બધા જ મિત્રોને અને આડોશી પાડોશીને બોલાવી બધાને જમાડે અને સંગીત સંધ્યા કરે ને લોકો આનંદ કરે. રોજનો આ ક્રમ. રાજા રોજ આ જોવે. એને મંત્રીને કીધું કે મંત્રી, આ પેલો સેવા કરવા આવે છે, રોજનો 1 જ રૂપિયો એને મળે છે સેવાનો, અને તોય એના ઘરમાં રોજ આ ઉત્સવ થાય છે. મંત્રી કીધું બંધ કરાવી દઉં. અરે પણ કેમ બંધ કરાવાય? તો કે ખાલી તમે મને રજા આપી દો, હમણાં બંધ કરાવી દો. મંત્રી કીધું કરાવો ચાલો, પણ જોજો હો, કોઈને દુખી કરીને નહીં. ના ના, દુખી નહીં કરું. એમાં બરાબર વહેલી સવારમાં મંત્રીએ જઈ અને સેવા કરનારા માણસના ઘરના દરવાજાની બહાર એક નાની એવી પોટલીમાં 99 રૂપિયા મૂકી દીધા. કેટલા? 99 રૂપિયા. અને એ 99 રૂપિયા મૂકીને વહી આવ્યો. એમાં બરાબર પેલો મહારાજની સેવા કરવા માટે જતો હતો અને દરવાજો ખોલ્યો. 99 આ પોટલી જોઈ ઘરમાં આવીને ગણ્યા તો 99 થયા. પછી મહારાજની સેવા કરવા ગયો અને સેવા કરવા ગયો. ત્યાંથી રૂપિયો આવ્યો પણ સાંજે કઈ ઢોલ ઢંબક વાગ્યું નહીં. કઈ કેમ? તો કહે છે કે આજે નક્કી કર્યું. એના પત્ની બધાએ કહ્યું કે આજે આપણો રૂપિયો આવ્યો તો આપણે બધાને નથી બોલાવવા? તો કે ના. કેમ? તો કે છે 99 રૂપિયાની પોટલી મળી છે, આજનો રૂપિયો આમાં નાખીશું એટલે 100 પૂરા થઈ જાય. એ 100 પૂરા કરવાની માથાકૂટમાં રોજનો જે આનંદ હતો એ જતો રહ્યો. આ સંસારના માણસનું આવું છે. આપણને જેટલી સંપત્તિ વાપરીને આનંદ મળે છે એટલી સંપત્તિ સંગ્રહ કરવામાં તમને આનંદ નહીં મળે. અને તમારું સંગ્રહ કરેલું આપણા છોકરાઓ હારા કામે વાપરશે કે નહીં એની આપણને ક્યાં ખબર છે. છોકરાઓ આવી સંપત્તિ આવી કામમાં વાપરે તો મર્યા પછી આનંદ થઈ જાય કે ચાલો છોકરાઓ બરાબર સંપત્તિ વાપરી. પણ પછી આંકડા રમી જાય તો નંદ બાબા મોટા મન વાળા થઈ ગયા છે અને આવેલા બધા જ બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યું. ભાગવતજીમાં લખ્યું છે કે નંદ બાબાએ બ્રાહ્મણોને 2 લાખ ગાયો દાનમાં આપી છે. અને એ પણ સામાન્ય રીતે નહીં. આપણે તો એમ કહીએ કે દૂધ દેતી બંધ થઈ ગઈ, હવે આપી દો બ્રાહ્મણને દાનમાં. અને આપણે એમ થયું દાન એવું જ કરીએ જે આપણે હાલે એવું ન હોય એવું. આપણી ઘરે યજ્ઞ કરવાનો હોય, આવતીકાલે યજ્ઞ આપણે હેમાદ્રી કરવાની હોય એટલે આપણે સાંભળ્યું છે કે હેમાદ્રીમાં જે કપડાં પહેરીને બેઠા હોય એ દાન દઈ દેવાના હોય. એટલે અગાઉ કહ્યું ઓલા કાઢી નાખેલા કપડાં કાઢજે, કાલ પહેરવા પડશે. અરે તમારી ભરી દાન દેવું તો ભલે ઓછું દો, પણ જે દેવું એ સારામાં સારું દેવું કે જેથી કરીને તમે જેને દાન આપ્યું છે એ વાપરે તો અંતરમાંથી આનંદ નીકળે અને તમને એ આનંદના પુણ્યનો પ્રભાવ તમને મળવો જોઈએ. જે દેવું ભલે ઓછું દઈએ પણ સારું દઈએ. નંદ બાબાએ 2 લાખ ગાયો દાનમાં આપી. શિંગડાઓને સોનાથી મઢાવીને આપી. રેશમી વસ્ત્રોથી એને આચ્છાદિત કરીને આપી. પર્વત જેટલા મોટા અનાજના એ ઢગલાઓ બનાવીને એની અંદર સોનામોર નાખીને ગુપ્ત દાન કરીને બ્રાહ્મણોને દાનમાં આપ્યું છે. લઈ જાઓ. અને યથોચિત સમયે દાન આપી જવાય ને તો એનું કેટલા ગણું પુણ્ય પ્રાપ્ત થાય. નંદ બાબાએ બધાને ઉચિત સમયે દાન આપ્યું છે. મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે નંદ બાબાએ પોતાના જે ભંડારના જે દરવાજા હતા એને ખુલ્લા મૂકી દીધા અને બધાને જાહેરમાં કીધું કે જેને જેટલું જોતું હોય એટલું લઈ જાઓ. પણ એ આ બધું એ વખતે કહેવાતું જેને જેટલું જોતું એટલું લઈ જાઓ. અત્યારે ન કહેવાય. કારણ કે એ સમયના લોકો સંતોષી હતા. જેટલી આવશ્યકતા હતી એટલું જ લઈ જતા. અત્યારે આવું કીધું હોય તો કે ના ના ભાઈ લઈ લ્યો ને, અરે ભાઈ પડ્યો હંગરેલો તો સાપે કામમાં આવે, આવું કઈ લઈ જાય. માણસ જેટલી આવશ્યકતા છે, જેટલી જરૂરિયાત છે એટલું સંગ્રહ કરવું જોઈએ માણસ. પણ કોણ જાણે ભગવાને આપણું આ તુમડું હેનું બનાવ્યું છે, ભરાતું જ નથી. એકવાર એક ભિક્ષુક ગામમાં આમ તડકાના ફરતા હતા, હાથમાં નાની એવી તુંબડી લઈને પાત્ર. આખા ગામમાં ટેલ કર્યા કરે પણ એમાં લોકો કોઈક નાખે કોઈક ન નાખે. એમાં બરાબર રાજાએ આ દ્રશ્ય જોયું એટલે રાજાએ પૂછ્યું મંત્રીને કે આ મહારાજ આ ભિક્ષુક ફરે છે એને શું જોઈએ છે? તો કહે છે કે એની ટેલ એવી છે કે મારું આ પાત્ર ભરાઈ જાય એટલે મારે પછી ભિક્ષા માંગવાની બંધ થઈ જાય. એમ બોલાવો એને. હવે આટલું કમતું પાત્ર ભરતા શું વાર લાગે? બોલાવ્યો રાજ્યમાં, સભામાં બોલાવીને કીધું કે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી, આ હમણાં હું જ ભરી દઉં એટલે તમારે ક્યાંય ભટકવું ન પડે. ભલે મહારાજે કીધું એટલે સૈનિકો આટલું પાત્ર હતું છતાં એક થાળ ભરીને લઈને આવ્યા
એ થાળ એમાં નાખ્યો તોય પાત્ર ભરાણું નહીં. મહારાજે કીધું એટલે બીજું પાત્ર ભરીને આવ્યા તો એ નાખ્યું અંદર થાળ તોય ભરાણું નહીં. આમ કરતા કરતા રાજાનો ખજાનો આખો અંદર નાખી દો તો એ ભિખારીના હાથમાં રહેલું એ પાત્ર ભરાય નહીં કોઈ રીતે. રાજાની આંખો ફાટી ગઈ, આટલો મારો મોટો ખજાનો નાખી દો તો આનું આ પાત્ર નથી ભરાતું. એને પૂછ્યું એલા ત્યાં પાત્ર બનાવ્યું છે હેનું? ભિખારી કીધું મેં તો કાંઈ બનાવ્યું નથી, પણ મારી પાસે કાંઈ માગવાનું કાંઈ સાધન નહોતું. હું બરાબર આવતો તો ત્યાં સ્મશાન પાસે કોઈકની ખોપડી પડી હતી, આ એનું બનાવ્યું છે. આ માણાની ખોપડી ભરાતી જ નથી, ગમે તેટલું નાખો. પણ નંદ બાબાએ કહ્યું કે જેને જેટલું જોતું હોય એટલું લઈ જાઓ. સૌ પોતાની આવશ્યકતા પ્રમાણે લઈ ગયા છે. વ્રજ આજે સમૃદ્ધ બન્યું છે. નંદ બાબાએ સ્નાન કર્યું, પિતૃઓનું અર્ચન કર્યું છે. કાલે ન સ્નાન શૌચાભ્યા સંસ્કારે શુદ્ધ્યંતિ દાસંતુષ્ટ્યા દ્રવ્યા. નંદ બાબાએ સ્નાન કર્યું, પિતૃઓનું અર્ચન કર્યું, સૌને ખૂબ દાન આપ્યા. ગોપીઓ ભગવાનને નિહાળવા આવે છે. માં યશોદા લાલનજીને પોતાના ખોળામાં રમાડે છે, ભગવાનના મંગલ ગીતો ગાય છે. અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન માં યશોદાના ખોળામાં રમે છે. આમ કરતા 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 સમય વ્યતીત થયો. એ માં યશોદાનું એ સૌભાગ્ય, યશોદાના એ ક્યાં જન્મના પુણ્ય હશે કે ભગવાન એને માં કહીને બોલાવતા હશે. કેટલાય જન્મની કમાણી હશે. હે યશોદા, તારું ભાગ્ય કેટલું આ સારું છે કે ભગવાન તને માં કહીને બોલાવે છે. યશોમતી મૈયા તું કેવી ભાગ્યશાળી, ખોળામાં ખેલેતા શ્રીવન માળી. યશોમતી મૈયા તું પ્રશંસા કરે છે દેવતાઓ તારી, ખોળામાં ખેલે તારા શ્રીવન માળી. તું કેવી સારી, ખોળામાં ખેલે તારા શ્રીવન માળી. અહીંયા યશોદાનું ભાગ્ય કેટલું સારું છે એના વખાણ કવિ કરે છે. ખોળામાં ખેલે તારા શ્રીવન માળી. યશોમતી મૈયા તું કેવી ભાગ્યશાળી, ખોળામાં ખેલે તારા શ્રીવન માળી. ભગવાન હંમેશા વ્રજને વિહાર્યું. એટલે ગોપીઓ તમે જુઓ કેટલી પાગલ બનીને જયારે ભગવાનનું સ્મરણ કરતા કરતા જયારે દહીં દૂધ વેચવા જાય ને, નહીતર જે માણસ જે વસ્તુ વેચવા આવ્યો હોય ને એનો અવાજ પાડે. પણ ગોપીઓ તો ભગવાનમાં એટલી પાગલ હતી કે દહીં દૂધના માટલાઓ માથા પર મૂકી અને દહીં લ્યો દૂધ લ્યો મુખ પડતું. કોઈ ગોવિંદ લ્યો, કોઈ મુરારી લ્યો, કોઈ માધવ લ્યો. અને એ યશોદાના ખોળામાં જયારે ભગવાન રમતા હતા ત્યારે દેવતાઓ માં યશોદાની પ્રશંસા કરે. યશોમતી મૈયા તું કેવી ભાગ્યશાળી, ખોળામાં ખેલે તારા શ્રીવન માળી. ભગવાન બ્રજમાં પધાર્યા. લક્ષ્મીજી ભગવાનનો પડછાયો બનીને ચાલે છે. જ્યાં પડછાયો હોય એટલે જ્યાં માણસ હોય ત્યાં પડછાયો ભેગો જ હોય, એમ જ્યાં ભગવાન હોય ત્યાં લક્ષ્મીજી સાથે જ આવે. એટલે તો ગોપીઓએ 10 સ્કંદમાં ગોપી ગીતમાં ભગવાનને સંબોધન કર્યું કે પ્રભુ તમારા આવવાથી અમારું વ્રજ અધિક સમૃદ્ધ થયું. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. જયતિ તેધિકમ. ભગવાન તમારા જન્મને લઈને અમારા વ્રજનો મહિમા વધી ગયો છે. અને પછી તો લોકો યશોદાને એટલો પ્રેમ કરવા લાગ્યા. અને આ દુનિયામાં ભગવાન જેને પ્રેમ કરે પછી આખી દુનિયા એને પ્રેમ કરવા લાગે. જા પર કૃપા શ્રી રામ કી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ.
જેના ઉપર ભગવાનની કૃપા થાય એના પર તો પછી બધા જ કૃપા વરસાવવા લાગે. ભગવાન મળે એટલે બધું મળી જાય. સાવરકુંડલામાં એક દલિત સમાજના એક ભગવાનના ભક્ત ભગવાન મળ્યા, ભગવાન મળ્યા, ભગવાન મળ્યા. નામ હતું એનું મંગો. આખા પંથકમાં વાત ફેલાઈ ગઈ. હવે ઝૂંપડામાં રહે, પોતાનો સામાન્ય એવો મજૂરીનો વ્યવસાય કરે ને પોતાનું ભરણ પોષણ કરે, પોતાનું ઘર ચલાવે. અને એમાં ભાવનગર નરેશને ખબર પડી, ભાવનગરના રાજાને ખબર પડી. એના કારણે વાત આવી કે સાવરકુંડલામાં કોઈ આવો નાનો માણસ છે અને એને ભગવાન મળ્યા છે. એટલે રાજાને થયું કે આ વાત સાચી છે કે ખોટી, લાવ મારે જ જોવા જવું છે. એટલે રાજા પોતાના રસાલા સાથે આવ્યા છે સાવરકુંડલામાં. સાવરકુંડલામાં આવીને આની નાની ઝૂંપડી એના આંગણામાં જઈને કીધું. આને ખબર પડી માણસને, ભગવાનના ભક્તને, કે મહારાજ આવ્યા છે એટલે પગે લાગ્યા છે. રાજાએ પૂછ્યું કે અમે સાંભળ્યું છે તમે ભગવાન મળ્યા છે. એટલે પેલો માણસ કહે છે હા મહારાજ, મને ભગવાન મળ્યા છે. પણ એની સાબિતી શું તારી પાસે તને ભગવાન મળ્યા છે? તો કહે છે સાબિતી એ જ છે કે ભાવનગર નરેશને આખું મલક મળવા જાય તોય મળવું હોય તો મળે, ન મળવું હોય તો ન મળે. આજ પોતે મારા આંગણે મને મળવા આવ્યા. આ ભગવાન ન મળ્યા હોત તો તમે શેના અહીંયા આવવાના હતા? પરમાત્મા મળે પછી બધું જ મળી જાય. પ્રભુ મળે એટલે બધું મળી જાય. જા પર કૃપા શ્રી રામ કી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. પ્રભુ પછી બધાની કૃપા વરસાવા લાગે. નંદ બાબાના આંગણે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ભાત ભાતના વાજિંત્રો વાગી રહ્યા છે. નંદ બાબાના આંગણે સૌ લોકોએ પરસ દહીં અને માખણ ઉડાડીને પણ લોકોએ આનંદ કર્યો છે. 3 દિવસ સુધી ઉત્સવ ચાલ્યો. નવમી, દશમી ને એકાદશી 3 દિવસ ઉત્સવ ચાલ્યો. દ્વાદશીના દિવસે કૈલાસમાં બેઠેલા ભગવાન મહાદેવને થયું કે લાવ મારા ઈષ્ટદેવ પ્રગટ થઈ ચૂક્યા છે, એના દર્શન કરી આવું. પરમાત્માના દર્શન કરવા જવા માટે ભગવાન શિવ તૈયાર થયા. તો નંદિયાદિ ગણો કહે છે પ્રભુ અમને સાથે લઈ જાવ ને. નંદિયાદિ ગણોને ભગવાને ના પાડી કે તમે અત્યારે સાથે ન આવો, કેમ કે હજી બાળક નાનું હશે, બધા સાથે જશું તો કદાચ નહીં મળે. ભગવાને નંદીને બધાને સમજાવ્યા. શેષના કહે છે મને સાથે લઈ જાઓ. ભગવાન એને સમજાવે છે, પણ શેષનાગે 1 ના 2 ન થયા કે ના હું તો આવીશ જ. કેમ તો કહે છે મારે એ જોવું છે કે જે નારાયણ દરિયાની અંદર મારી શરીરની પથારી કરીને સૂતા હતા એ નારાયણ આજે ઘોડિયામાં કેવા લાગે છે, મારે એને જોવા છે, મને સાથે લઈ જાઓ. એવા સમયે ભગવાન એક જોગી બાબાનું રૂપ લઈ અને ગોકુળમાં જાય. શરીરમાં ભભૂત લગાવી છે, ગળામાં શેષ નાગ આટા મારે છે, કપાળમાં ત્રિપુંડ છે, ભાલમાં ચંદ્રમા છે. અને એ પરમાત્મા ગોકુળમાં જયારે ફરતા હતા તો એક ગોપી મળે છે. ગોપીએ બાબાને સામેથી લાઈન બતાવી કે હે બાબા નમસ્તે. બાબા એ નમસ્તે કર્યા. તો ગોપી સામેથી પૂછે છે કે બાબા તમે જ્યોતિષી છો એવું લાગે છે હો. એટલે બાબાના મનમાં થયું લાવને કદાચ જ્યોતિષી બનવું અને ઓલાના જોશ જોવા મને લઈ જાય અને મને દર્શન થઈ જાય. એટલે ભગવાને કીધું હા હું તો જ્યોતિષી છું. તો કે બાબા તમારું નામ શું છે? મારું સદાશિવ જ્યોતિષી. ગોપીએ સામેથી પૂછ્યું કે બાબા અમારી જશોદામાની ઘરે એક દીકરાનો જન્મ થયો છે, એના જોશ તમને જોઈ દેશો? બાબા મનમાં ને મનમાં બોલ્યા જલ્દી લઈ જા. ગોપી તો બાબાને લઈને આવે છે. આંગણામાં ઉભા રાખ્યા. માં યશોદાને બોલાવા ગઈ. યશોદાને કીધું કે માં હું એક બાબાને લઈને આવી છું, આપણે હાલો આપણા છોકરાના આપણે જોશ જોડાવી લઈએ. તો માં યશોદાએ ઘરનું કામ પડતું મૂકી અને બાબા પાસે જવા માટે નીકળ્યા. પણ જેવા આંગણામાં આવ્યા અને માએ બાબાને જોયા એટલે સીધું જ ગોપી સામે જોઈને કીધું કે તું કોને લઈ આવી છે? આનું સ્વરૂપ તો જો. બાબાનું સ્વરૂપ કેવું છે? હો અંગ ભભૂત ગલે રૂંઢમાલા શેષ નાગ લિપટાયો બાંકો તિલક ભાલ ચંદ્રમા ઘેરે ઘેરે અલખ જગાયો. ઘેરે ઘેરે અલખ જગાય. બાબા તો આવ્યા છે ગામમાં. ગોપીને કીધું ગોપી તું કોને લઈ આવી? મારે જોશ નથી જોડાવા, મારો છોકરો ડરી જાય એની પાસે. એટલે ગોપીએ સહજતાથી માને કીધું માં એક કામ કરો, બાબાને તમે થોડીક દક્ષિણા આપી દો એટલે બાબા હમણાં વયા જશે. હું એને ના પાડી દઉં છું કે અમારે જોશ નથી જોડાવા અત્યારે. ગોપીએ આવીને બાબાને કહ્યું બાબા માફ કરજો, અત્યારે અમારા જશોદામાનો છોકરો સૂતો છે એટલે જોશ નથી જોડાવા, પણ જ્યારે જોડાવા હશે ત્યારે તમને બોલાવી જશું. બાબા કહે છે એક યુક્તિ મળી હતી એ નિષ્ફળ ગઈ. માં યશોદા સોનાનો થાળ ભરીને લઈને આવ્યા અને બાબાને કીધું લ્યો બાબા આ ભિક્ષા લઈ લ્યો અને તમે તમારા આસને વયા જાઓ, મારે જોશ નથી જોડાવા, મારો છોકરો ડરી જાય. બાબા મનમાં હસે છે કે અરે માં આ તારા ખજાનાને મારે કરવો શું? મારે શું કરવું? માં તમે આમ ખજાનો બહાર લઈને આવો એમાં નવાઈ નથી, કારણ કે તમારા ઘરમાં ખજાનો બહુ છે, પણ સૌથી મોટો ખજાનો હજી ઘોડિયામાં પડ્યો છે. પણ ભગવાન શિવે એક વાત બહુ સરસ કરી છે વાલા વૈષ્ણવો.
ભગવાને કહ્યું મનોમન કે લાવ માને કહી દઉં કે હું શું કામ માટે અહીંયા આવ્યો છું, કારણ જો કપટ કરીશ તો મને કૃષ્ણ મળશે નહીં કોઈ દિવસ. જ્યાં કપટ હોય ત્યાં કોઈ દિવસ કૃષ્ણ હોતા જ નથી. એટલે ભગવાન મહાદેવ માં યશોદાને કહે છે, ના ચાહિએ તેરી દોલત દુનિયા ઓર ન કંચન માયા, અપને લાલ કા દર્શ કરા દે મેં દર્શન કો આયા. મન તારા છોકરાને દર્શન કરાવી દે એટલે હમણાં વયો જાવ. માએ કીધું બાબા આ ભિક્ષા લેવી હોય તો ભલે અને ન લેવી હોય તો ભલે, હું તમને મારો છોકરો આજે જોવા નહીં દઉં અને કાલે જોવા નહીં દઉં. બાબાએ માએ ઘસીને ના પાડી તો બાબાએ હામી હઠ પકડીને કીધું, તો સાંભળી લો યશોદા, જ્યાં સુધી મને તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાવો તમારા ઘરનું આંગણું મૂકીને હવે બારોય નહીં જાય. બાબાએ તો ત્રિશુલ ખોડી દીધું, પદ્માસન વાળી આંખો બંધ કરી ડમરૂનો અહામલેખનો નાદ કરી અને ભગવાન મહાદેવે આંખો બંધ કરીને ભગવાનને સ્તુતિ કરી છે. પ્રભુ માં મને તમારા દર્શન નહીં થવા દે, તમે કઈક લીલા કરો તો મને તમારા દર્શન થાય. અને આ સંસારમાં પરમાત્મા પ્રાર્થનાઓને બહુ સાંભળે છે, ઈશ્વર પ્રાર્થનાઓને સાંભળે છે. એકવાર ચરોતરની કથા છે, સત્ય ઘટનાનો પ્રસંગ છે કે પરમાત્મા પ્રાર્થના કેટલી સાંભળે છે. વિજયસિંહ કરીને એક પુરુષ અને ગંગાબાઈ એની પત્ની, સવારનો સૂર્ય ઉદય થયો અને પતિ જાગે છે. આ માણસના મનમાં ભક્તિનો રંગ રંગાયેલો બહુ છે. અને એક વાત હંમેશા યાદ રાખવી કે તમારામાં ભક્તિની છાંટ દેખાય તો સમજવું આ પૂર્વ જન્મની છાંટ આવી છે, આ ગયા જન્મની છાંટ આવી છે. વિજયસિંહ સવારમાં ગામના પાદરે જાય છે. આપણને થાય કે આપણને આટલી બધી ભક્તિ ભગવાનની ઉભરી આવી છે, આનું કારણ શું હશે? એકવાર સ્વામી વિવેકાનંદજીને એક માણસે પ્રશ્ન કરેલો કે હે મહારાજ, તમારી આટલી નાની ઉંમરમાં તમને આટલું બધું જ્ઞાન તમને આ સંપાદન થયું, એનું કારણ શું છે? સ્વામી વિવેકાનંદે બહુ સરસ જવાબ આપ્યો, આ મારું ગયા જન્મનું અધૂરું કામ છે. એટલે યુવાને ફરી પાછો પ્રશ્ન કર્યો કે તમને આવું કેમ કહી શકો કે આ મારું ગયા જન્મનું અધૂરું કામ કરવા માટે આવ્યો છું? સ્વામી વિવેકાનંદે કીધું કે સમજી લો કે વર્તમાન સમયમાં કોઈ દરજી કપડા સિલાઈનું કામ કરતો હોય અને આજે એક કપડામાંથી એક ખમીસ બનાવવા માટે બેસે અને કામ કરતા કરતા સાંજ પડી જાય અને એ ખમીસને પેલી બાયો ચડાવવાનું બાકી રહી જાય ખાલી, તો બીજા દિવસે ઉઠીને પેલું કામ શું કરે? આ તો સ્વાભાવિક વાત છે કે બીજા દિવસે બીજું કામ ન લે, પેલા જે અધૂરું કામ છે એ પૂરું કરે. એમ બસ આપણા બધાનું એ છે, ગયા જન્મમાં અધૂરી ભક્તિ ઠાકોરજી આપણને આ જન્મમાં પૂરી કરાવી રહ્યા છે. આ જન્મમાં આપણને ઠાકોરજી આ ભક્તિ આપીને ગયા જન્મનું પૂરું કરી રહ્યા છે. તો આ વિજયસિંહ, એના જે સંસ્કારોમાં જે ભક્તિ દેખાતી હતી એ એના ગયા જન્મની હતી. વિજયસિંહ અને આ ગંગાબાઈ ગત જન્મમાં એક ગોપી અને એક ગોપ હતા. એ જન્મનું અધૂરું કામ સંપન્ન કરવા માટે થઈ અને આવેલા એ વિજયનંદ, એ વિજયસિંહ એક વખતના સમયે સવારમાં બરાબર ગામના પાદરે સંતોની એક મંડળી બેઠેલી અને ભગવાનનું ભજન કરે. પદયાત્રા એ દ્વારકા જતી હતી. એ દ્વારકા જતા લોકોને જોઈ અને કહ્યું કે મને સાથે લઈ જશો, મારે સાથે આવવું છે તમારી. સંતોએ કહ્યું ઘરે પૂછી આવો. વિજયસિંહે ઘરે પોતાના પત્નીને કહ્યું કે એક સંઘ દ્વારિકા જાય છે, તમે જો હા પાડો તો હું દ્વારિકા જાવ ને. વિજયસિંહ દ્વારિકા જવા માટે નીકળ્યા છે. ચાલતા ચાલતા સંઘ જાય, માર્ગની અંદર એટલા પદો ગવાય, કોઈને થાક ન લાગે. ઘરેથી પોથયાત્રા નીકળીને અહીંયા આવી, રસ્તામાં રમતા આવ્યા, ચાલીને આવ્યા, પણ કોઈને થાક લાગ્યો નહીં. પણ આ પોથયાત્રા સિવાયના આડા દિવસે તમે એમ કહો કે આપણે ચાલીને અહીંયા જવું છે તો શું કહી, ઓલી ગાડીને ચાવી લઈ દો, તો કોઈ ચાલીને આવે, થાક લાગે. અને આપણે એ 2-2:30 વાગે તડકાના સમય નીકળ્યા છતાં થાક ન લાગ્યો. કેમ? આપણે પ્રભુ સાથે નીકળ્યા હતા એટલા માટે, આપણે ભગવાનની સાથે નીકળ્યા હતા એટલા માટે. અને જ્યારે જ્યારે પરમાત્મા સાથે હોય છે ત્યારે ત્યારે તમને જીવનમાં કોઈ થાક લાગતો નથી, ઈશ્વર સાથે હોય તો. વિજયસિંહ બરાબર સંતોની સાથે જાય છે દ્વારિકામાં. દ્વારકામાં જઈ ભગવાન દ્વારિકાધીશના દર્શન કર્યા. સૌ લોકો ભગવાનને તુલસીની માળાઓ અર્પણ કરે. આ બધું જ જોયું. થોડા દિવસો પછી વિજયસિંહ પાછા આવે છે. દ્વારિકાના ભગવાનના વર્ણન કર્યા. પોતાની પત્નીને કીધું કે શું આનંદ આવ્યો હો. પછી તો વિજયસિંહે એક વ્રત લઈ લીધું. અષાઢ મહિનાની અંદર તુલસી વાવે અને એ તુલસી મોટા થાય એટલે એ તુલસીને લઈ, એ તુલસીનો ક્યારો લઈ અને દ્વારિકા ચાલીને જાય. ત્યાં જઈ અને એ તુલસી ક્યારામાં એ ઉગેલા એ તુલસીના એ પાંદડાઓને તોડી એમાંથી પોતાની જાતે માળા બનાવી અને ભગવાન દ્વારકાધીશને પહેરાવડાવે. વર્ષોનો આ ક્રમ થઈ ગયો અને એ વર્ષોના ક્રમ પછી કેટલાય વર્ષો વીતી ગયા.
70 વર્ષ સુધી સતત આ માણસ ચાલીને દ્વારિકા જાય, ચાલીને દ્વારકા જાય. શરીર હવે આમ દુબળું પાતળું થવા લાગ્યું, ચાલવામાં શરીર સાથ દેતું બંધ થઈ ગયું. ભગવાન દ્વારિકાનાથનો અનન્ય ભક્ત દ્વારિકામાં જાય છે. 70મી વખત જયારે દ્વારિકા જાય ત્યારે પરમાત્માને પ્રાર્થના કરે છે, પ્રભુ હવે આ શરીર સાથ નથી આપતું. નાથ, બીજી કોઈ પ્રાર્થના નથી, મારી એક પ્રાર્થના છે. મારાથી જ્યાં સુધી અવાયું ત્યાં સુધી હું આવ્યો, પણ હે નાથ, હવે કદાચ હું ન આવી શકું તો મને ક્ષમા કરજો. પણ મારી પ્રાર્થના એટલી છે કે જ્યારે મારો કાળ આવે ત્યારે ઠાકોરજી તમે આવજો હો. હું ના આવી શકું તો તમે આવજો. આટલા સમય સુધી હું આવ્યો છું, હવે તમે મારો સમય સાચવી લેજો. મારો અંત સમય આવશે, મને આ દેહનું ભાન નહીં રહે, ત્યારે કોઈ મારા મોઢામાં તુલસી પત્ર આપે, કોઈ યમુનાનું પાન આપે, એવી કૃપા કરજો. યમુના પાનનો અર્થ છે ભક્તિ. એ સમય મને ભક્તિ મળે. જીભલડી મારી પરવશ બનશે, હારી બેસીશ હું. હા, જીભલડી મારી પર બનશે, હરી બેસું. એ રે સમય મારી વારે ચઢીને, રે સમય મારી વારે ચઢ તારું નામ સમય મારો સાધજે વાલા. કરું હું તો કાલા વાલા, સમય મારો સર જીવાલા. કરું હું તો કાલાવાલા. ભગવાન, મારી જીભ જ્યારે પરવશ બની જાય ત્યારે મારી પ્રાર્થના એટલી છે કે તમે મારો સમય હાચવી લેજો. પ્રભુ હવે અવાય ન અવાય ખબર નહીં, પણ હવે આવવાનો વારો આવે તો નાથ તમે આવજો. આંખમાંથી દળ દળ અશ્રુની ધારા વહે અને ભગવાનનો એક વયોવૃદ્ધ માણસ પરમાત્માને પ્રાર્થના કરે ત્યારે એવા સમયે ગર્ભગૃહમાંથી અવાજ આવ્યો, બોડાણા, એ બોડાણા, હજી એકવાર આવજો. અને હવે જ્યારે આવો ને ત્યારે ચાલીને નહીં, બળદગાડું લઈને આવજો. પરમાત્માના શબ્દો કાનમાં સાંભળ્યા. બોડાણા ઘરે જાય છે. ઘરે જઈને કહ્યું કે સાંભળ્યું દેવી, મેં ભગવાનને કહ્યું પ્રભુ હવે મારાથી નહીં અવાય, આ શરીર ચાલતું નથી. તો ભગવાને કીધું કે હજી એકવાર છેલ્લી વાર આવજો, અને છેલ્લી વાર આવો ત્યારે ચાલીને નહીં, બળદગાડું લઈને આવજો. હવે મારે પ્રભુને શું કહેવું, મારી પાસે તો બળદગાડું ક્યાંથી હોય? પણ પ્રભુએ કીધું છે તો કાંઈક તો કરવું પડશે. પછી બોડાણાએ પાડોશમાંથી કોઈ ખેડૂતનું ગાડું માંગ્યું, કોઈના બળદ માંગ્યા, અને એ જોડીને જ્યારે જાય છે બોડાણા પહોંચે છે. અને આપણે સૌ એ વાતથી વાકેફ છીએ કે ભગવાનના દર્શન કરવા ગયેલા બોડાણા જ્યારે વળે છે ત્યારે એકલા નહીં, ભગવાન દ્વારકાધીશ પોતે એની સાથે ચાલી અને બોડાણાનું ગાડું ચલાવીને ઠાકોરજી છેક બોડાણા આવ્યા છે. પરમાત્મા ડાકોર પધાર્યા છે. પરમાત્મા કેટલી પ્રાર્થના સાંભળે છે. પછી તો દ્વારિકાના બ્રાહ્મણો પાછળ ગયા અને બ્રાહ્મણોએ એટલું કહ્યું કે તમારે આ મૂર્તિ અહીંયા રાખવી હોય તો રાખો, પણ એક કામ કરો, મૂર્તિની ભારોભાર અમને સોનું આપી દો. હવે બોડાણાના પત્ની ગંગાબાઈ કહે છે કે અમારી પાસે બીજું કઈ છે નહીં, તમને શું આપીએ? તો કહે છે મૂર્તિ આપી દો અને કાં તો અમને એના ભારોભાર સોનું આપી દો. ભગવાને ગંગાબાઈને કહ્યું, સાંભળ્યું, તમે સોનું આપવાની વાત કરી દો, પ્રભુ અમારી પાસે ક્યાં સોનું છે તમને આપીએ એને. ભગવાને કીધું તમારી પાસે જેટલું છે એ આપજો. અને એ સમયે ગંગાબાઈની નથની નાકની નથડીના એક તોલમાં પરમાત્મા તોળાયા છે. આ વાત મારે તમને એટલા માટે કહેવી ગમી કે ભગવાન મહાદેવ આમ પ્રાર્થના કરે અને એ પ્રાર્થના ભગવાન કૃષ્ણ સાંભળે છે. આ દુનિયામાં તમારા અંતરમાંથી થયેલી પ્રાર્થના આપણો ઠાકોરજી સાંભળે છે. ઓ રણ છો શરણ હું તા આવ્યો છું, ઓ રંગીલા રણ છો શરણ હું તારે આવ્યો છું. ઓ રસ ભી રણ છો શરણ હું તા, હું તમારા શરણ આવ્યો છું, આપ મારું કામ કરજો, મને દર્શન થાય એવી કૃપા કરો ભગવાન. ભગવાન મહાદેવે પ્રાર્થના કરી. અંદર ઠાકોરજીએ પ્રાર્થના સાંભળી. પ્રભુ રોયા છે. માં યશોદા દોડતા દોડતા અંદર ગયા. લાલનજીને પોતાના ખોળામાં લઈ રમાડે છે, દૂધ પીવડાવે. ભગવાન દૂધ નથી પીતા. વળી પાછા પારણિયામાં નાખીને ભગવાનને હિચકાવે, થાપલીઓ મારે. ઘણી વાર માએ પોતાના
પગ ઉપર ગોઠણ ઉપર ભગવાનને ઊંધા સૂર આવીને થબથબાવ્યા, પણ ભગવાન શાંત ન થયા. ત્યારે ગોપીએ કહ્યું કે માં, આ લાલો આટલો બધો કેમ રડે છે? ગોપી, ખબર નહીં, આજ સુધીમાં આવું ક્યારેય એ રોયો નથી. આટલા દિવસમાં આજ પહેલી વાર આવું રોવે છે. ગોપીએ સામેથી પૂછ્યું કે માં, આને નજર તો નહીં લાગી હોય ને કોઈની? યશોદાને થયું, હાથ સાચી છો તારી, ઘણી સ્ત્રીઓ અહીંયા રમાડવા આવી છે, કોકની નજર લાગી હશે. તો માએ વળી પાછા રાઈ ને મરચું ને બધું લઈને ઉતાર્યું, પણ ભગવાન શાંત ન થયા. ગોપી કીધું, માં, આને ભારે નજર લાગી છે. માએ વળી પાછો પાણીનો કળશ ભરી અને ઉતાર્યો 7 વખત, પણ ભગવાન શાંત ન થયા. પણ યશોદાને કોણ સમજાવે કે આખી દુનિયાને પોતાની નજરમાં રાખનારા માણસને કોની નજર લાગવાની હતી આ સંસારમાં, જે આખી દુનિયાને પોતાની નજરમાં કેદ કરીને બેઠો છે. પણ માને તો પોતાનો દીકરો જ દેખાતો હતો, પુત્ર ભાવ હતો, પ્રભુ ભાવ તો હતો નહીં. છતાં ભગવાન શાંત ન થયા. તો ગોપીએ કહ્યું સામેથી, હે માં, ઓલા બાબા બેઠા છે એને પૂછું, કદાચ એને જંતર મંત્ર કઈ આવડતું હોય. યશોદા કહે છે, જાને પૂછી લે એને. જો એમ કહે ને કે હા મને આવડે છે તો કેજે, જેટલી દક્ષિણા જોઈએ એટલી લઈ લો, પણ અમારા છોકરાની નજર ઉતારી દો, પણ એને કેજે હો, મારો દીકરો બહાર નહીં આવે. ભલે. ગોપી ગઈ, બાબાને કીધું, બાબા નમસ્તે. બાબાએ આંખો ખોલી, બોલો, તમને જંતર મંત્ર કઈ આવડે છે? કેમ? અમારા યશોદા માના છોકરાને નજર લાગી છે અને કોઈ નજર ઉતરતી નથી. તમને આવું કઈ આવડતું હોય તો અમે દક્ષિણા આપી દેશું, તમે જંતર મંત્ર કરીને નજર ઉતારી દેશો. ભગવાને મનમાં વિચાર્યું, હાલને નજર ઉતારવાથી જો એના દર્શન થતા હોય તો ઈ ધંધો કરીએ ઘડી. આપણે તો ગમે તેમ કરીને એના દર્શન કરવા છે. પરમાત્મા કહે છે, હા જાઓ, છોકરાને બહાર લઈ આવો. ગોપી કહે છે કે બાબા, ઈ નહીં થાય, છોકરો બહાર નહીં આવે, તમારે જેટલી દક્ષિણા જોઈએ એટલી લઈ લો, અમારો દીકરો બહાર નહીં આવે. યશોદામાએ ના પાડી છે. તો બાબાએ કીધું કે એમ છોકરો બહાર ન આવે તો દર્દીને જોયા વગર દવા ન થાય, એને લઈ આવો બહાર તો દવા કરીએ. ગોપી એકદમ દોડતા દોડતા ઘરમાં આવ્યા. માં યશોદાને કીધું કે માં, બાબા તો બહુ જ્ઞાની છે. બાબાએ તો એક વાક્ય કેવડાવ્યું હતું હોરે કે જા યશોદાને જઈને કે જંતર મંતરમાં તો હું ગોલ્ડ મેડાલિસ્ટ છું, નજર ઉતારવામાં મને મેડલ મળ્યું છે. ગોપીએ પૂછ્યું કે હે બાબા, તમને આવું તો શેનું મેડલ મળ્યું? તમારી શું વિશેષતા છે? ભગવાન મહાદેવે કીધું કે ગોપી, હું કોઈની નજર ઉતારતો નથી, પણ જેની નજર ઉતારું એને પછી જિંદગી ભર કોઈની નજર લાગવા દેતો જ નથી, આવી નજર ઉતારી દઉં છું. તો યશોદામાને જઈને કહ્યું ગોપીએ કે બાબા એમ કહે છે કે હું નજર ઉતારી દઉં, પણ તમે છોકરાને બહાર લઈ આવો. તો યશોદાનો જીવ જરાય ચાલતો નથી, પણ છોકરો બહુ રોતો હતો. એટલે ભગવાનને સફેદ કપડામાં વીંટળાવી અને માં યશોદા લઈને નીકળે બહાર. જેવા ભગવાનને લઈને આવ્યા, માં યશોદા આંગણામાં આવ્યા. ભગવાન ઠાકોરજી રોતા રોતા આવે છે. અહીંયા ભગવાન મહાદેવ રાહ જુએ છે. આવ્યા અને ભગવાને આમ મોઢું ફેરવું. ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણની બેની નજર એક થઈ. આખી ઘટના બદલી ગઈ. ભગવાન ઠાકોરજીએ રોવાનું બંધ કર્યું, ભગવાન મહાદેવે ચાલુ કર્યું. પ્રભુને જોઈને આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ અને પરમાત્માને પ્રાર્થના કરી,